પણ આ આસન ઉપરથી હું તમને એક વાત તો કહી શકું કે આ વ્યાસાસન ઉપરથી હું તમને એક વાત કહું છું કે તમે તમારાથી કદી છૂટા ન પડતા બાપ. આ મારી વ્યાસપીઠ તમને કહે છે. તમે જો તમારા શરીરને જોતા હોય ને તમારો હાથ કાપી નાખવામાં આવે તમને કેટલી પીડા થાય છે, એવી જ પીડા જે મૂળમાં રહેલા માતા પિતાને આ જેટલા ફોટા ગોઠવા છે ને એને પીડા થાય છે બાપ, કે મારો બાળક આજ આટલો દૂર જાય છે. આજ મને આ સ્થાન બોલાવે છે, આ સ્થાન બોલાવે છે. કે આપણે ભાઈ ભાઈથી, ભાઈ છે તો એ માતાને ન કહેવાના શબ્દ કહેતો હોય છે, ભાઈ છે તો એ પિતાને ન કહેવાના શબ્દ કહેતો હોય છે. શું આ કથા આપણને આવું શીખવાડે છે? દિવ્ય સંતોની આ ભૂમિ છે બાપ, ઋષિ મુનિઓની ભૂમિ છે. શું કામ આપણે આવો મદ રાખીએ છીએ? ક્યારે કોનું પૂરું થવાનું છે આપણને કોઈને ખબર છે? દિવ્ય ગાથાને અંદર ઉતારજો. મૂળને ધ્યાનમાં લઈને હાલજો બાપ. ડાળીઓ હશે તો પાંદડા આવશે, પાંદડા સાથે હશે ને કૃપા હશે તો એમાં મીઠા ફળ તમને પ્રાપ્ત થશે. ડાળીઓ જ જો તૂટી જશે તો તમે ફળ નહીં ખાઈ શકો બાપ. તમે જો તમારા માતા પિતાને હરરોજ પગે લાગતા હશો ને તો તમારું બાળક તમને જોઈને પછી તમને પગે લાગશે. આપણે થોડુંક નમશું તો આપણા દીકરાઓ વિશેષ વધારે નમશે, ખાસ ખ્યાલ રાખજો. નકર કંઈક એવા વાવાઝોડા આવશે ને